નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે લઈને આવ્યા છે એસએમસી લેબોરેટરી ટેકનિશિયન મોક ટેસ્ટ 3G. તો થોડાક જ દિવસમાં એની એક્ઝામ લેવાશે અને હજી કોલ લેટર 1-2 દિવસમાં આવી જશે તો આપણે જાણ કરશું આપણી ચેનલમાં. તો ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસીઝ ઇઝ કોઝડ બાય ફંગસ? તો એમાં આવશે ઓપ્શન સી, કેનિડિયાસિસ. ધ પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ મેઇનલી કમ્પોઝ ઓફ, એમાં આવશે ઓપ્શન બી, લિપિડ્સ એન્ડ પ્રોટીન. ત્રીજો ક્વેશ્ચન, વિચ કલ્ચર મીડિયમ ઇઝ કોમનલી યુઝ ફોર ફંગલ આઇસોલેશન? તો ફંગલ આઇસોલેશનમાં છે એસડીએ, સબવાર ડેક્સ્ટ્રોલ અગાર, ઓપ્શન સી. ચોથો ક્વેશ્ચન, વિચ વાયરસ પ્રિમિનલી ઇન્ફેક્ટેડ ધ લીવર? તો એમાં આવશે હિપેટાઇટિસ બી વાયરસ. પાંચમો ક્વેશ્ચન, ધ જીનેટિક મટીરિયલ DNA in a eukaryotic cell is primarily located in the, તો એમાં આવશે ઓપ્શન સી, ન્યુક્લિયસ. છઠ્ઠો ક્વેશ્ચન, વિચ બ્લડ ટેસ્ટ ઇઝ કોમનલી યુઝ ટુ ડાયગ્નોસિસ એનિમિયા? તો એમાં આવશે એનિમિયા માટે હિમોગ્લોબિન. સાતમો ક્વેશ્ચન, વિચ કલર કોડ બેગ ઇઝ યુઝ ટુ કન્ટામિનેટેડ રિસાયકેબલ પ્લાસ્ટિક વેસ્ટ સચ એઝ IV સેટ, કેથેટર્સ એન્ડ ટ્યુબિંગ? તો એ છે આપણે રેડ આવશે. રેડ બેગની અંદર બધું નાખવાનું હોય છે. આઠમો ક્વેશ્ચન, વિચ ઓર્ગન સ્ટોર બાઇલ બિફોર ઇટ્સ રિલીઝિંગ ઇન્ટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન? તો એમાં આવશે ગોલ બ્લેડર. નવમો ક્વેશ્ચન, વિચ મેથડ ઇઝ યુઝ ટુ સ્ટરીલાઇઝ હીટ સેન્સિટિવ સોલ્યુશન સચ એઝ એન્ટીબાયોટિક્સ એન્ડ સીરમ? તો એમાં આવશે ઓપ્શન સી, મેમ્બ્રેન ફિલ્ટરેશન. વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ્સ ઇઝ કોમનલી યુઝ એઝ એન્ટીપાયરેટિક, મીન્સ કે ફીવર રિડ્યુસર? તાવના રિડ્યુસ માટે કઈ દવા વપરાય? તો કે પેરાસિટામોલ. 11મો ક્વેશ્ચન જોઈએ, વિચ ચેમ્બર ઓફ ધ હાર્ટ પમ્પ ઓક્સિજનેટેડ બ્લડ ટુ ધ એન્ટાયર બોડી? તો એમાં આવશે લેફ્ટ વેન્ટ્રાઇકલ. 12મો ક્વેશ્ચન, which gas is commonly used for sterilization of heat sensitive medical equipment? તો એમાં આવશે ઇથિલિન ઓક્સાઇડ. NABL સ્ટેન્ડ ફોર? તો એમાં આવશે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી. NABL નું ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો. 14મો ક્વેશ્ચન, which blood test is used to evaluate blood clotting through the extrinsic pathway? તો એમાં આવશે પ્રોથ્રોમ્બિન ટાઈમ, PTINR. 15મો ક્વેશ્ચન, ધ એપેન્ડિક્સ ઇઝ અટેચ ટુ ધ, એપેન્ડિક્સ કોની સાથે અટેચ હોય? તો કે સિકમ. 16મો ક્વેશ્ચન, વિચ વાયરસ કોઝ એઇડ્સ? એઇડ્સ શેનાથી થાય? તો કે HIV. 17મો ક્વેશ્ચન, વિચ બાયોકેમિકલ ટેસ્ટ ઇઝ કોમનલી યુઝ ટુ ડિટેક્ટ બિલિરુબિન ઇન યુરિન? તો બિલિરુબિન ફાઉસેટ ટેસ્ટ આવશે આમાં. 18મો ક્વેશ્ચન, એસિડિક એસિડ બિલોંગ્સ ટુ વિચ ક્લાસ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ? એસિટિક એસિડ છે એ કાર્બોક્સિલ છે એ ગ્રુપ આવેલું હોય છે એમાં. 19મો ક્વેશ્ચન, ધ લાર્જેસ્ટ ઓર્ગન ઇન ધ હ્યુમન બોડી ઇઝ? તો એમાં આવશે સ્કિન. 20મો ક્વેશ્ચન, પ્રેઝન્સ ઓફ કીટોન બોડી ઇન યુરિન કોમનલી એસોસિએટેડ વિથ? તો એમાં આવશે ડાયાબિટીસ મેલિટસ. 21મો ક્વેશ્ચન, હાઉ મેની સ્ટાન્ડર્ડ એમિનો એસિડ આર યુઝ ઇન પ્રોટીન સિન્થેસિસ? તો એમાં આવશે 20 એમિનો એસિડ. 22મો ક્વેશ્ચન, બિલિરુબિન ઇઝ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ બ્રેકડાઉન ઓફ હિમોગ્લોબિન. 23મો ક્વેશ્ચન, ધ ફંક્શનલ યુનિટ ઓફ હેરિડિટી ઇઝ કોલ્ડ? તો એમાં આવશે જીન. 24મો ક્વેશ્ચન, HbA1c રિફ્લેક્ટ ધ એવરેજ બ્લડ ગ્લુકોઝ લેવલ ઓવર ધ પ્રીવિયસ? તો એમાં આવશે 2 થી 3 મંથ. 25મો ક્વેશ્ચન, PRP સ્ટેન્ડ ફોર? PRP નું ફૂલ ફોર્મ શું છે? તો કે પ્લેટલેટ રિચ પ્લાઝમા. 26મો ક્વેશ્ચન, વિચ વિટામિન એક્ટ એઝ અ પ્રિકર્સર ઓફ મેની કોએન્ઝાઇમ? તો એમાં આવશે વિટામિન B કોમ્પ્લેક્સ. 27મો ક્વેશ્ચન,
વિચ એન્ટીબાયોટિક્સ બિલોંગ્સ ટુ ધ પેનિસિલિન ગ્રુપ? તો આમાં આવશે પેનિસિલિન ગ્રુપમાં એમોક્ઝિલિન આવશે. 28મો ક્વેશ્ચન, વિચ ડ્રગ ઇઝ કોમનલી યુઝ ટુ ટ્રીટ ડાયાબિટીસ મેલિટસ બાય લોવરિંગ બ્લડ ગ્લુકોઝ લેવલ? તો એમાં આવશે મેટોફોર્મિન. 29મો ક્વેશ્ચન, વિચ નાઇટ્રોજન બેઝ ઇન ફાઉન્ડ ઇન ઓનલી આરએનએ? આરએનએમાં આવશે યુરેસિલ. 30મો ક્વેશ્ચન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ફોર સ્ટરિલાઇઝેશન બાય મોઇસ્ટ હીટ? તો એમાં આવશે ઓટોક્લેવ. 31મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન એરોમેટિક હાઇડ્રોકાર્બન? એરોમેટિકમાં આવે બેન્ઝીન. Presence of glucose in urine is called glucosuria. Which method is commonly used to sterile culture media and surgical instrument? તો એમાં આવશે ઓટોક્લેવ. 34મો ક્વેશ્ચન જોઈએ, which specimen is most commonly used for routine biochemical investigation? તો એમાં બાયોકેમિસ્ટ્રીમાં સીરમ આવશે. 35મો ક્વેશ્ચન, the normal fasting blood glucose level is approximately? તો એમાં આવશે 70 થી 140 મિલીગ્રામ પર ડેસીલીટર. 36મો ક્વેશ્ચન, which bacterium is an acid fast bacillus? તો એમાં આવશે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. અને આ જે છે બેક્ટેરિયા કઈ સ્ટેન દ્વારા છે એ આપણે સ્ટેન કરીએ તો એમાં આવશે જેડેન સ્ટેન. 37મો ક્વેશ્ચન, એમિનો એસિડ આર ધ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ? તો એમાં આવશે પ્રોટીન. 38મો ક્વેશ્ચન, ધ નોર્મલ ટોટલ વ્હાઇટ બ્લડ સેલ WBC કાઉન્ટ ઇઝ 4000 થી 11000. 39મો ક્વેશ્ચન, which gland is called the master gland of the endocrine system? તો એમાં આવશે માસ્ટર ગ્લેન્ડમાં પિટ્યુટરી ગ્લેન્ડ આવશે. which part of the nephron is primarily responsible for filtration of blood? તો એમાં આવશે ગ્લોમેરુલસ. 41મો ક્વેશ્ચન જોઈએ, which electrolyte is the major extracellular cation? એક્સ્ટ્રાસેલ્યુલરમાં સોડિયમ આવશે. 42મો ક્વેશ્ચન, which bacterial shape is spherical? તો એમાં આવશે કોકસ. during DNA replication adenine pairs with adenine are thymine આવશે. 44મો ક્વેશ્ચન, which fungal stain is commonly used to detect fungi in clinical specimen? તો એમાં આવશે લેક્ટોફિનોલ કોટન બ્લુ, આ સ્ટેન વપરાય છે. 45મો ક્વેશ્ચન, which blood test is commonly used to detect inflammation? ઇન્ફ્લામેશન માટે ESR આવશે, બીજા એક ઓપ્શન તો આવશે નહીં. 46મો ક્વેશ્ચન, which lipoprotein is known as good cholesterol? ગુડ કોલેસ્ટ્રોલમાં HDL અને બેડ કોલેસ્ટ્રોલમાં આવશે LDL. 47મો ક્વેશ્ચન, which color code bag is used to disposing of human anatomical waste and solid waste under the biomedical waste management rules 2016? તો એમાં આવશે યલો બેગ. ribosomes are the site of protein synthesis. 49મો ક્વેશ્ચન, enzyme are primarily composed of protein. 50મો ક્વેશ્ચન, sterilization is defined as the destruction of all microorganisms including bacterial spores. 51મો ક્વેશ્ચન, which hormone is commonly detected in urine or blood pregnancy test? તો આમાં આવશે HCG, human chorionic gonadotropin. 52મો ક્વેશ્ચન, the basic structural unit of DNA is nucleotide. Enzyme act by decreasing activation energy. 56મો ક્વેશ્ચન, pH is defined as the negative logarithm of hydrogen in concentration. 55મો ક્વેશ્ચન, chocolate agar is mainly used for the isolation of Haemophilus influenza and Neisseria species.
56મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મેજર બફર સિસ્ટમ ઇન બ્લડ? તો એમાં આવશે બાયકાર્બોનેટ બફર. વિચ બ્લડ ડિસઓર્ડર ઇન ઇનહેરિટેડ એન્ડ ઓટોઝોમલ રિસેસિવ ટ્રેટ? તો એમાં આવશે થેલેસેમિયા. 58મો ક્વેશ્ચન, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઇન ધ હ્યુમન બોડી? તો એમાં આવશે લીવર. 59મો ક્વેશ્ચન, વિચ હોર્મોન is responsible for calcium regulation by lowering blood calcium level? તો એમાં આવશે કેલ્સિટોનોની. 60મો ક્વેશ્ચન, virus can multiply only inside living host cell? 61મો ક્વેશ્ચન, blood agar is classified as? એમાં આવશે differential and enriched medium. 62મો ક્વેશ્ચન, before issuing blood for transfusion, which stage is mandatory to ensure donor receipt compatibility? તો એમાં આવશે ક્રોસ મેચિંગ કરવું પડે. 63મો ક્વેશ્ચન, the normal urine pH is approximately 4.5 to 8. 64મો ક્વેશ્ચન, which of the following microorganism lacks both a true nucleus and membranes bound organelles? તો એમાં આવશે ટ્રુ ન્યુક્લિયસ કેમાં ન હોય તો કે બેક્ટેરિયાની અંદર. Which of the following is primarily responsible for laboratory technician? તો આપણી પ્રાથમિક ફરજ શું બને છે લેબોરેટરી ટેકનિશિયન તરીકે? તો એમાં આવશે ઓપ્શન બી, પરફોર્મિંગ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન એન્ડ રિપોર્ટિંગ રિઝલ્ટ એક્યુરેટલી. 66મો ક્વેશ્ચન, ધ નોર્મલ સીરમ ક્રિએટિન લેવલ ઇન એડલ્ટ? તો એમાં આવશે 0.6 થી 1.3. 67મો ક્વેશ્ચન, વિચ ગ્લેન્ડ સિક્રેટેડ થાઇરોક્સિન T4 T3? એમાં આવશે થાઇરોઇડ ગ્લેન્ડ. 68મો ક્વેશ્ચન, વિચ યુરિન કાસ્ટ ઇઝ મોસ્ટ કોમનલી એસોસિએટેડ વિથ કિડની ડિસીઝ? એમાં આવશે રેડ બ્લડ સેલ કાસ્ટ. વિચ ઓર્ગેનેલ્સ મોડિફાઈડ પેકેજ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રોટીન? એમાં આવશે ગોલ્ગી એપાર્ટસ. 70મો ક્વેશ્ચન, ડીએનએ સ્ટેન્ડ ફોર ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, ડીએનએ નું ફૂલ ફોર્મ. 71મો ક્વેશ્ચન, a fasting blood sample is generally collected after 8 થી 12 કલાક ઓફ ફાસ્ટિંગ. 72મો ક્વેશ્ચન, which organelle contain digestive enzyme that break down worn out cell parts? તો એમાં આવશે લાઇસોઝોમ. 73મો ક્વેશ્ચન, which instrument is used to sterile glassware by dry heat? hot air oven આવશે. 74મો ક્વેશ્ચન, the specific region where the substrate bind to the enzyme is called active site. Which microscope is commonly used in clinical laboratory? તો એમાં આવશે compound light microscope. 76મો ક્વેશ્ચન, which route of drug administration provide the fastest on the action? એમાં આવશે intravenous. Which organic compound is commonly used a laboratory disinfect and preservative? તો એમાં આવશે સી ઓપ્શન, ફોર્માલ્ડિહાઇડ અથવા તો ફોર્મેલિન. 78મો ક્વેશ્ચન, which level of protein structure refer to the amino acid sequence? એમાં આવશે પ્રાઇમરી સ્ટ્રક્ચર. 79મો ક્વેશ્ચન, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ઇઝ આઇડેન્ટિફાઈ વિથ સ્ટેનિંગ મેથડ? તો આગળ મેં તમને કીધું હતું જેડન સ્ટેન. 80મો ક્વેશ્ચન, which of the following is not membrane bound? તો એમાં આવશે રિબોઝમ. 81મો ક્વેશ્ચન જોઈએ, which enzyme is commonly used to digest starch? તો એમાં આવશે એમાઇલેસ. 82મો ક્વેશ્ચન, which cells organelles is responsible for intracellular respiration and ATP production? તો એમાં આવશે માઇટોકોન્ડ્રિયા. 83મો ક્વેશ્ચન, biuret test is used to detect? એમાં આવશે પ્રોટીન. 84મો ક્વેશ્ચન, which enzyme is marker for liver cell injury? તો એમાં આવશે એલેલિન ALT આવશે, એલેલિન એમિનો ટ્રાન્સફરેઝ. 85મો ક્વેશ્ચન, which indicator is commonly used to verify autoclave sterilization? તો એમાં આવશે ઓપ્શન બી, બેસિલસ
સ્ટીરો ઓપ્શન બી બેસિલસ સ્ટીરોથર્મોફિલસ સ્પોર ટેસ્ટ. 86મો ક્વેશ્ચન. Which protein is the most abundant in human plasma? તો આવશે આલ્બ્યુમિન. 87મો ક્વેશ્ચન. The normal resting heart rate is healthy adult is 60 થી 100 beats per minute. 88મો ક્વેશ્ચન. Which blood group is known as the universal donor? તો એમાં આવશે O negative. Universal specimen for routine examination should ideally be examined within 2 hours of collection. 90મો ક્વેશ્ચન. Biomedical waste should be segregated at the point of generation. Okay. 91મો ક્વેશ્ચન. Which blood test is commonly used to diagnose typhoid fever? તો એમાં આવશે Vidal test. 92મો ક્વેશ્ચન. Which bacterial culture medium is selected for gram-negative bacillus? તો એમાં આવશે Mekong agar. 93મો ક્વેશ્ચન. Which instrument is most commonly used for routine biochemical analysis in clinical laboratory? તો એમાં આવશે spectrophotometer. 94મો ક્વેશ્ચન. Which cranial nerve is responsible for the sense of smell? તો એમાં આવશે olfactory nerve. 95મો ક્વેશ્ચન. Uric acid is the end product of metabolism of purines. 96મો ક્વેશ્ચન. How many chromosomes are present in the normal human somatic cell? તો એમાં આવશે 46. 97મો ક્વેશ્ચન. The hot air oven is mainly used for sterilization. એમાં આવશે glassware and metal instrument. 98મો ક્વેશ્ચન. The shelf life of whole blood collected in CPDA1 is approximately 35 days. 99મો ક્વેશ્ચન. Hemolyzed blood sample can lead to falsely increased level of potassium. 100મો ક્વેશ્ચન. The bond that link two amino acid together is called peptide bond. તો મિત્રો અહીંયા આપણા 100 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. મોક ટેસ્ટ 3 પણ પૂરી થઈ ગઈ છે. અને જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી આપણે મોક ટેસ્ટ છે આપણે આપતા રહીશું. અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો આપણા યુટ્યુબ ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામની લિંક આપેલી છે, તમે ત્યાં જોઈન થઈ શકો છો. થેન્ક યુ.